તો મારી વાલી સખીઓ, આપ સૌનું સ્વાગત છે આ 3 દિવસની સિરીઝ ભૂતકાળને મુક્ત કરવો, વર્તમાનને સ્વીકારવો અને અંદરથી સાજા થવો. અને આજે આપણે આવી પહોંચ્યા છે બીજા દિવસમાં, જેનો વિષય છે તમારા ભૂતકાળનો ભાર, એની તમે આજે શું કિંમત ચૂકવો છો. તો સૌપ્રથમ તો એ સૌ સખીઓનો આભાર જેમણે કાલના સત્રમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે હાજરી આપી હતી. ઘણી બધી સખીઓના લાઈવ અને રિપ્લે જોઈને બહુ આનંદ થયો કે તમે પોતાના માટે કેટલા સજાગ થઈ રહ્યા છો. અને જાગૃતિ, સજાગતા એ જ પરિવર્તન લાવે છે, ખરું ને? તો જો તમે બીજા દિવસ માટે અહીં આવી ગયા છો, ભલે અત્યારે લાઈવ જોઈ રહ્યા છો કે પછી આને શાંતિથી તમે રિપ્લેમાં જુઓ છો, પણ એક વાત સ્પષ્ટ છે કે તમારા દિલનો એક ભાગ હવે જાગી ગયો છે. હવે માત્ર જાણવાની ઈચ્છા નથી, પણ તમે ખરેખર સમજવા તૈયાર છો કે તમને આવું શા માટે લાગે છે, તમારા મનની અંદર શું ચાલી રહ્યું છે. સખી, આપણા જેવી સ્ત્રીઓ માટે પોતાની જાત માટે સમય કાઢવો એટલો સહેલો નથી હોતો, ખરું ને? આખી જિંદગી સૌની જરૂરિયાતો પૂરી કરતા, બાળકો, પતિ, સાસુ સસરા, ઘર, જો તમે વર્કિંગ હો તો કામ, અને જ્યારે છેલ્લે થોડોક સમય મળે છે ત્યારે પોતાના દિલમાં પોતાના માટે વિચારવું પણ ક્યારેક ડરાવનું લાગે છે, કારણ કે આદત જ નથી ને પોતા માટે વિચારવાની. છતાં પણ તમે આજે ફરીથી અહીંયા હાજર રહ્યા છો. રોજિંદા કામો વચ્ચે તમે આ સાંભળતા હશો કે તમારા ચા પીતા પીતા, જમતા જમતા, કે પછી રાતના બધા ઊંઘી ગયા પછી તમે જ્યારે પણ જોઈ રહ્યા છો, મને એ આનંદ છે કે તમે અહીં છો. કારણ કે આજે સખીઓ આપણે આપણા જે આગળના વિષય પર જશું કે સાચી સમજણ તરફ આગળ વધીશું. અને આજે પણ આપ સૌને વિનંતી છે કે જો તમે લાઈવ જોઈ રહ્યા છો તો લાઈવ ટાઈપ કરજો, અને જો પછીથી જ જોઈ રહ્યા હોય તો રિપ્લે લખજો. સખીઓ, આ ફક્ત મને દેખાડવા માટે હું તમને નથી કહેતી કે તમે અહીં છો, પરંતુ એ બહુ મોટા અર્થમાં છે કે ક્યાંક ને ક્યાંક તમે તમારી જાતને કહી રહ્યા છો કે હું મારી હિલિંગ માટે હાજર છું, મારા રૂઝાવાની જર્ની માટે હાજર છું. અને હા સખીઓ, ગઈકાલે જે ખાસ સરપ્રાઈઝ ગિફ્ટની વાત કરી હતી એ ફક્ત એ જ સખીઓ માટે છે જે 3 દિવસ લાઈવ અથવા રિપ્લે દ્વારા જોડાયેલી રહેશે. તો જો તમે કાલનું સત્ર ચૂકી ગયા હોય તો કોઈ વાંધો નહીં, તમે ફરીથી જોઈ લેજો અને અમારી સાથે જોડાયેલા રહો. આપણે આગળ વધીએ તે પહેલા, જો તમે મને પહેલીવાર મળી રહ્યા છો તો ફરીથી હું મારો પરિચય આપી દઉં. હું છું પ્રતીક્ષા પુરોહિત. હું મધ્યવયની ખાસ ગુજરાતી સખીઓને તેમનું આત્મસન્માન, આત્મવિશ્વાસ અને પોતાની સાથેનો સાચો સંબંધ ફરીથી બનાવવા માટેનું માર્ગદર્શન આપું છું. અને હું હેલો સખી નામની સમુદાયની સ્થાપક છું. એક એવી જગ્યા જ્યાં આપણી જેવી સખીઓ કોઈ પણ જાતના ડર કે ચિંતા વિના ખુલ્લા મનથી પોતાની વાત કહી શકે છે, હૂંફ મેળવી શકે છે અને સાથે વિકાસ કરી શકે છે, આગળ વધી શકે છે. સખીઓ, વર્ષો સુધી તમે સૌ માટે જીવ્યા છો, પણ હવેની આ યાત્રા થોડી તમારા દિલ માટે. તો હજુ જો તમે અમારા હેલો સખી પરિવારમાં જોડાયા ન હોય તો તુરંત જોડાજો. તમે એક અઠવાડિયું ટ્રાય કરજો, તમને ન ફાવે તો તમે નીકળી જજો, પણ આઈ બેટ યુ કે ચોક્કસથી તમને આ અમારો પરિવાર ખૂબ પોતીકો લાગશે. તો ચાલો શરૂ કરીએ. પહેલા કાલનો એક થોડોક રિકેપ લઈ લઈએ. સખી, આ 3 દિવસની હિલિંગનું શ્રેણીનો હેતુ બહુ સાદો છે આપણો, કે દિલનો જૂનો ભાર હળવો કરવો, ભૂતકાળને નરમાઈથી સમજવો અને હવે હું શું કરી શકું છું અત્યારે વર્તમાનમાં એ તરફ વળવાનો છે. તો પહેલા દિવસમાં આપણે તમારા ભૂતકાળનો એક નાનો એવો દરવાજો ખોલ્યો હતો કે કેમ કેટલીક યાદો છૂટતી નથી, કેમ વર્ષો જૂનો પસ્તાવો હજુ પણ દિલમાં જીવંત છે. મને કેમ એવું લાગે છે કે કેટલા ઘા પીડા 10, 20, 30 વર્ષ પછી પણ હજી પણ એવા તાજા લાગે છે. આપણે એ બધું સ્પષ્ટ રીતે સમજ્યું હતું. આજે આપણે આગળનું પગલું લઈએ છીએ કે બહુ મહત્વનું છે કે આજે આપણે સમજશું કે આ વર્ષો જૂનો ભાવનાઓનો ભાર છે ને, એ તમારી જિંદગીમાંથી શું લઈ ગયો છે. તમારે એની કઈ કઈ કિંમત ચૂકવવી પડે છે. તો આપણે આ બધું કરી રહ્યા છે સખી, કે કોઈને દોષ આપવા માટે નહીં, કે કોઈને બ્લેમ કરવા માટે નહીં, કે પોતાના માટે પણ ગિલ્ટ લેવા કે દોષભાવ ઊભો કરવા માટે નહીં, પણ એટલા જ માટે કે તમે પોતાની જાતને કહી શકો કે હા, હવે મને સમજાઈ રહ્યું છે, ખબર પડી રહી છે કે આવું મને કેમ લાગે છે, શા માટે હું આવું અનુભવી રહી છે. અને સખીઓ, જ્યારે એવી સમજણ મળે છે ને ત્યારે ઓટોમેટિક થોડો ભાર હળવો થતો લાગે છે, ખરું ને? સખીઓ, જૂનું દુઃખ શાંત થઈને ભૂતકાળમાં બેઠું નથી રહેતું,
એ ખૂબ ધીમેથી તમારી સવારમાં, તમારા મૂડમાં, તમારા નિર્ણયોમાં, તમારા સ્વાસ્થ્યમાં, તમારા આત્મવિશ્વાસમાં અને તમારી ઓળખમાં ધીમે ધીમે એક પગ પેસારો કરતું જાય છે, વસી જાય છે. જાણે કે ખભા પર એક અદ્રશ્ય ભારે થેલો લટકાવેલો હોય, જેમ કાલે આપણે જોયું એમ. તો બહારથી બધું ઠીક દેખાતું હોય, પણ અંદરથી દરેક પગલું થોડું વધારે ભારે લાગે છે. તો હવે જોઈએ કે આ થેલાની તમારે શું કિંમત ચૂકવવી પડે છે. તો પહેલા આપણે લઈએ કે ભૂતકાળનો એક બોલ, કોઈકે કહેલું કે જે તમારી આજને બગાડે છે. વિસ્તારથી સમજીએ કે સખી ક્યારે કોઈએ તમને કોઈ કઈ કડવું વેણ કીધું હોય, કોઈ ટોણો માર્યો હોય કે કોઈ પછી કોઈની સાથે તમારી કમ્પેરિઝન તુલના કરી હોય. ઘણો સમય વીતી ગયો, પરિસ્થિતિ બદલાઈ ગઈ, પણ એ એક વાત કે તમારા દિલમાં ઊંડે સુધી રહી ગઈ. અને આજે પણ જ્યારે તમને કોઈ નાનું અપમાન કે પછી કોઈ એ ચહેરો કે એવી વાત યાદ કરાવે છે, ત્યારે તમારી વર્ષો જૂની પીડા ફરીથી તાજી થઈ જાય છે, જાણે કે તાજા ઘાવની જેમ. તો આ જે જૂની વાત છે એ તમારી આજ ઉપર શું અસર કરે છે. તો ધીમે ધીમે તમારી રોજની જે સવાર છે, રોજની ખુશીઓ એ ઓછી થતી જાય છે. તમે આખો દિવસ અથવા એ જે દિવસે આવે છે યાદ, એ દિવસે તમે ઓછું બોલો છો, વધારે પડતું વિચાર્યા કરો છો. કદાચ મનમાં શંકા પણ આવ્યા કરે છે કે શું મારામાં જ કંઈક ભૂલ છે કે મારી સાથે આવું ઘડી ઘડી થાય છે. નવી વાત શરૂ કરતા ડર લાગે છે કે કદાચ કોઈ ફરીથી મને એવું કહી નહીં જાય ને, ખરાબ કહી નહીં જાય કે ટોણો નહીં મારી જાય ને. અને આ બધામાં તમારો આત્મવિશ્વાસ ધીમે ધીમે ઓછો થતો જાય છે. તો મોટું નુકસાન શું થાય છે? ભૂતકાળની એક નાનકડી વાત તમારી આજની શાંતિ, તમારી હિંમત અને તમારી શક્તિને ચોરી લે છે. આજ એ છુપો ભાવનાત્મક બોજ છે સખી, જેના વિશે આપણે બહુ જાણતા નથી અને ડિસ્કસ કરતા નથી. પછી બીજો એક ભાર છે કે માતા પિતા પાસે જ્યારે આપણે હાજર ન રહી શકીએ એનો વસવસો. અને મેં આ બહુ બધી સખીઓનું સાંભળ્યું છે, અનુભવ્યું છે કે જ્યારે માતા પિતા બીમાર હતા, હોસ્પિટલમાં હતા, ત્યારે આપણું મન કહેતું હતું કે તેમની પાસે દોડી જઈએ, તેમનો હાથ પકડીએ. પણ ઘર, બાળકો, સાસરિયા અને ફરજોએ તેમને ખેંચી લીધા. તમે દિલથી ઈચ્છવા છતાં પણ ત્યાં હાજર ન રહી શક્યા. અને આજે જ્યારે ઘરમાં બધું જ શાંત છે, ત્યારે તેઓ નથી. સખીઓ, આપણે દોષ નથી આ, પણ આ તમારો એક લાચાર પ્રેમ છે. પણ તમારું મન શું કહેવા માંડે છે? એક દીકરી તરીકે હું નિષ્ફળ ગઈ, મારે તેમની પાસે હોવું જોઈતું હતું. તો સખીઓ, આ જે વસવસો છે એ તમારી જિંદગીને આજે કેવી રીતે અસર કરે છે? તો આજની વાત કરીએ તો તમારે જ્યારે પોતાનું કંઈક નવું શરૂ કરવાનું મન થાય છે, તો તમને આ ગિલ્ટ એ કરતા રોકે છે. એક અવાજ આવે છે કે અરે, એમને હું સુખ ના આપી શકી, તો પછી હવે હું મારા સુખનો વિચાર કેમ કરું? તમે તમારી જરૂરિયાતોને છેલ્લે રાખવા માંડો છો. નાની નાની ખુશીઓમાં પણ તમે પૂરો આનંદ નથી લઈ શકતા, કારણ કે એ ક્ષણો યાદ આવી જાય છે. ખરું ને? તમે હંમેશા બીજાઓ માટે સારું કરો છો, પણ પોતાના માટે થોડા કડક કંજૂસ થઈને રહો છો. તો સખી, આ જે વસવસો છે, આ ગીળ છે, એની અદ્રશ્ય કિંમત તમે શું ચૂકવો છો? તો ગઈકાલની એ લાચારી તમારી આજની ખુશી, તમારા વિકાસ અને તમારું સેલ્ફ કે તમારી આત્મસંભાળ છે ને, એને દબાવી દે છે. ક્યાંક મારી સાથે તમે સંલગ્ન થઈ રહ્યા છો, ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે હું થોડું થોડું તમારા મનનું બોલી રહી છું, તો ચોક્કસથી તમે કમેન્ટમાં લખજો જો તમે ક્યાંય પણ મારી સાથે સંલગ્ન થતા હોય તો. એના પછી સખીઓ આવે છે વર્ષો સુધી જે આપણે ગળી ગયેલી લાગણીઓ છે. તમે કેટલી વાર તમારા દિલને કહ્યું છે સખીઓ કે ચાલ છે, હું મેનેજ કરી લઉં છું, હવે જવા દઈને આ વાત પર શું બોલું? તમે રડ્યા નહીં, કોઈને ક્યારે ખુલ્લા દિલથી કહ્યું નહીં, વ્યક્ત કરવાની જગ્યાએ બસ બધું અંદર જ ગળી લીધું. મન તો કદાચ આગળ વધતું રહ્યું, પણ તમારું શરીર એને બધું ચૂપચાપ સાચવી રાખ્યું. અને આજે તે જ દબાયેલી લાગણીઓ તમારા શરીર દ્વારા ધીમે ધીમે બોલવા લાગે છે. સતત થાક, સવારમાં ઉઠો તો પણ લાગે કે હું થાકી ગઈ છું. નાનું કામ પણ ભાર જેવું લાગે, ઉર્જાની કમી લાગે કે બધું કરો છો પણ અંદરથી લાગે કે મારામાં તાકાત જ નથી રહી. ઊંઘ બગડવી, ઊંઘ આવે, ટુકડે ટુકડે ઊંઘ આવે, અથવા તો વચ્ચે વચ્ચે કોઈ વિચારની હિસાબે જાગી જાઓ. અને સવાર થાય ત્યાં ફરી પાછું એ થાક. પછી હવે શરીરના અમુક અમુક ભાગોમાં દુખાવો, કમર, ખભા, ઘૂંટણમાં. જાણે કેમ શરીર કહેતું હોય કે આટલા વર્ષોનો ભાવોનો બોજ મને હવે ભારી પડી રહ્યો છે. ક્યારેક છાતીમાં કે પેટમાં અજાણ્યો ભાર લાગવો, કારણ વગર કંઈક રૂંધાતું લાગવું, કંઈક દબાયેલું હોય એવું લાગે, આખા શરીરમાં ભારે પણ.
શરીર ચાલે છે પણ અંદર એક ભારે લાગણી રહે છે, જાણે કે મન અને શરીર બંને થાકી ગયા હોય. રિપોર્ટ કઢાવો તો ઘણીવાર બધા રિપોર્ટ કહે છે કે નોર્મલ છે, પણ તમે જાણો છો કે અંદર કંઈક નોર્મલ નથી લાગતું. કારણ કે સખી, શરીર ફક્ત વય અથવા ખોરાકનો જ પ્રતિભાવ નથી આપતું, એ તો વર્ષોથી દબાયેલી લાગણીઓનો પણ મૌન અવાજ છે. તો આ બધાની અદ્રશ્ય કિંમત શું છે સખી? જે પીડાને તમે વર્ષો સુધી દબાવી લીધી છે તેનો હિસાબ શરીર દરરોજ શાંતિથી ચૂકવે છે. વર્ષો વીતી ગયા સખી, તમે દીકરીની વાલસોઈ ફરજો, વહુની જવાબદારીઓ, મમતાથી છલકાતી મમ્મીની ભૂમિકા, સ્નેહથી ભરપૂર પત્નીના કર્તવ્યો, આ બધી જ ભૂમિકાઓ પૂરી નિષ્ઠાથી આત્મસમર્પણ સાથે જીવી લીધી. તમારું અસ્તિત્વ જાણે આ સંબંધોના તાણાવાણામાં વણાઈ ગયું. પરંતુ આ પ્રશંસનીય સમર્પણની એક અદ્રશ્ય કિંમત ક્યાંક ને ક્યાંક ચૂકવાઈ ગઈ છે. તમારો પોતાનો અવાજ ક્યાંક ને ક્યાંક ઝાંખો થયો છે, દબાઈ ગયો છે. આપણે એ વિશે વિસ્તારથી જાણીએ. તો સખીઓ, આપણે હવે જોઈએ કે આપણો અવાજ ક્યાં અને કેવી રીતે ઝાંખો થયો. તો એમાંનું એક આવે છે ઈચ્છાઓનું દમન. તમે દરેક સંબંધની જરૂરિયાતને તમારી પોતાની ઈચ્છાઓ કરતા વધારે મહત્વ આપ્યું. તમારા ગમતા શોખ, અધૂરા સપના કે માત્ર એકાંતમાં ગાળેલી શાંતિની પળો, આ બધું જ કાલે કરીશ કહીને પાછળ ઠેલાતું ગયું. અને ધીમે ધીમે તમને શું ગમે છે એ સવાલનો જવાબ જ ભૂલાઈ ગયો. એવું લાગે છે ને? બીજું આવે છે નિરંતર બીજા ઉપર ધ્યાન. તમારી ઉર્જા સતત પરિવારના સભ્યોની સુખકારી એટલે કે એમની જરૂરિયાતો, તેમની ખુશી ઉપર જ કેન્દ્રિત રહી. ઘડિયાળના કાંટાની જેમ તમે હંમેશા બીજાઓ માટે ચાલતા રહ્યા. આ પ્રક્રિયામાં તમારી પોતાની સંભાળ એટલે કે સેલ્ફ કેર, તમારો આરામ અને તમારી માનસિક શાંતિ અજાણતા જ ગણાઈ ગયા. પછી આવે છે મૌન સ્વીકૃતિ. ક્યારેક તમારા મનની વાતને સંબંધોમાં શાંતિ જાળવવા માટે દબાવી દીધી, કારણ કે તમારી લાગણીઓને વ્યક્ત કરવાથી કોઈને ખોટું લાગશે તો, કોઈ મને ખોટી સમજશે તો, ગેરસમજ કરશે તો, એવો ભય હતો. સતત બીજાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાથી તમારી પોતાની ઓળખ, જે આ બધા સંબંધોથી પર હતી, તમારી પોતાની આઈડેન્ટિટી એ વર્ષોના પડછાયા નીચે ઓझल થવા લાગી. અને પરિણામે હું કોણ છું, મારી પોતાની ઈચ્છા શું છે, એ પાયાનો જે સવાલ છે ને એ હવે ક્યાંક દબાઈ ગયો છે. તમારી ઓળખ હવે તમારી ભૂમિકાઓ પર નિર્ભર બની રહી ગઈ છે. એક અલગ વ્યક્તિ તરીકે, એક અલગ આઈડેન્ટિટી તરીકે, સ્વતંત્ર વ્યક્તિ તરીકે નહીં. પરંતુ સખીઓ, મૂંઝાવાની જરૂર નથી. આજે મધ્યવય તમને ફરીથી એક તક આપી રહ્યું છે. એક એવો સમય જ્યાં ફરજોમાંથી થોડો વિરામ મળે છે અને તમને ફરીથી તમારી જાત સાથે મુલાકાત કરવાનું, પોતાની જાત તરફ જોવાનું આમંત્રણ મળે છે. જાણે કે તમારી પોતાના સાથેની એક મુલાકાત હોય. આ સમય છે સખી કે એ ગુમાયેલો જે તમારો હું છે ને, પોતાનો આત્મા, એને ફરીથી શોધવાનો, એને પોષવાનો અને એના મૂળ સ્વરને, એના મૂળ અવાજને ફરીથી ગુંજતો કરવાનો. હવે આપણે વાત કરીએ એક સખીની, એને નામ આપીએ હિરલ. આમાંથી આમ સાંભળતી વખતે તમને એવું લાગશે કે ક્યાંક ને ક્યાંક તમારી જ વાર્તા થઈ રહી છે. તો હિરલની દીકરીની સ્કૂલમાં એક ફંક્શન હતું ને, એણે એની મમ્મીને કહ્યું કે મમ્મી તારે આવવાનું જ છે. હા, આ 18 વર્ષ પહેલાની વાત છે. અને એણે કહ્યું કે હા, હું ચોક્કસથી આવીશ. પણ કોઈ કારણસર એવું થયું કે ઘરમાંથી કોઈની તબિયત ઓલી થઈ ગઈ ને એણે એમના સારવાર કરવા માટે થઈને કે બીજી જવાબદારીઓને લઈને એ ન જઈ શકી. એની બહુ ઈચ્છા હોવા છતાં પણ એ ન જઈ શકી. અને એ નાનકડી એવી એના ઘરમાં. અને હા, જ્યારે એ દીકરી જ્યારે સ્કૂલમાંથી પાછી આવી ત્યારે ખાલી એને એટલું જ કહ્યું કે મમ્મી, હું તારી રાહ જોતી રહી, તું ના આવી. એકચ્યુઅલી એ બહુ નાની વાત હતી. સમય જતા એ દીકરી પણ ભૂલી ગઈ. પણ હિરલના હૃદયમાં એ 18 વર્ષનો એક ઊંડો પસ્તાવો બની ગયો. હવે એ જ્યારે પણ પોતાનું કંઈ કરવા બેસતી કે હિરલ એની દીકરીને જોતી, ત્યારે આ વાક્ય ઊભું થતું, તું ત્યારે નથી, તારે ત્યાં હાજર રહેવું જોઈતું હતું. એ હિરલની ભૂલ નથી. એ આખું ઘર એકલી સંભાળતી હતી અને એને કોઈ એ વખતે કહેવા વાળું નહોતું કે તું જા, હું સંભાળી લઉં. પણ એ ગિલ્ટ છે ને, એ દોષભાવ એને એકલીએ જ આટલા વર્ષો સુધી પાળ્યો. તો સખીઓ, ભૂતકાળ ભલે વીતી ગયો, પણ તે તમારી અંદર હજી જીવતો છે. તેણે તમારી પાસેથી
ઘણી વસ્તુઓ ધીમે ધીમે છીનવી લીધી છે. તમારે મનની શાંતિ, જીવનની ઉર્જા, તમારો આત્મવિશ્વાસ, તમારી શાંત ઊંઘ, તમારી સાચી ખુશી અને સૌથી વધારે તમારી પોતાની ઓળખ. અને સત્ય એ છે કે આ પીડા તમે જાણી જોઈને પસંદ નહોતી કરી. પણ એ સમયે સમયાંતરે કોઈએ તમને આ ભાર હળવો કરવાની કોઈ રીત નથી શીખવી કે આમાંથી કેવી રીતે બહાર આવું. પણ સખી, અહીં એક મહત્વની વાત યાદ રાખવા જેવી છે કે આ સમજણનો અર્થ ભૂતકાળના કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિને આપણે દોષ આપવાનો નથી કે કોઈને કોસવાનું નથી. આ માત્ર એ જાણવા માટે છે કે હાલમાં તમારી સાથે શું થઈ રહ્યું છે. કારણ કે જો તમે એ જાણશો કે અત્યારે મારી સાથે શું થઈ રહ્યું છે, તો તમે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશો અને એ વમળમાં ફરી ફરી તમે ફસાશો નહીં. બરાબર છે? તમને એક નવો દ્રષ્ટિકોણ મળશે અને જીવનને નવી રીતે જોવાની, નવી રીતે જીવવાની એક તક મળશે, જે મધ્યવય તમને આ મોકો આપે છે. અને એ કહે છે કે થોડી વાર રોકાવ, સમજો અને આ બોજમાંથી હળવા થાવ. તો સખી, આજે આપણે એક બહુ મહત્વની વાત સમજ્યા છે કે જૂના દુઃખને હૃદયમાં રાખવાનું ખરેખર આપણા માટે કેટલું મોંઘું પડે છે. એ કદાચ કોઈ વાક્ય, કોઈનો કઠોર સ્વર, કોઈ અધિકારથી કહેલી ચૂપચાપ સહેલી ક્ષણો, કદાચ માતા પિતા માટેનો કોઈ અધૂરો પસ્તાવો, અથવા એવી કોઈ વાત જે તમે વર્ષોથી તમારી અંદર દબાવી રાખી છે. આ બધું સાંભળતા સાંભળતા અત્યારે કદાચ તમારા અંદરના શાંત ખૂણામાં એક પીડા ઊભી થઈ હશે કે હા, એ વાત એક છે, એવી પીડાઓ, એવી વાતો છે જે તમે વર્ષોથી દબાવી રાખી છે. અને આજે પણ તમને એ વધારે ભારે બનાવી દે છે. તો આજે આપણે શું કરવાનું છે, હું તમને કહું છું કે આ ક્ષણે તમે ખૂબ નરમાઈથી તમારા હૃદય પાસે એક પ્રશ્ન પૂછો કે આ બધી પીડાઓમાંથી અત્યારે એવી કઈ પીડા છે કે જે મને ભારે કરી રહી છે અને હું એમાંથી એને ફક્ત 1% જેટલી હળવી કરવા તૈયાર છું કે નહીં, વધારે નહીં. આપણે એને ગાયબ નથી કરી દેવાની કે ભૂલી નથી જવાનું કે છોડી નથી દેવાની, એવું પણ નથી. ફક્ત આપણે એને કેટલી હળવી કરી શકીએ છીએ, કારણ કે હવે આપણે અવેરનેસમાં આવ્યા છે. તમારે તમારી જાતને એટલું કહેવાનું છે કે હું હવે આ ભાર પહેલા જે રીતે ઉપાડતી હતી એ રીતે નહીં ઉપાડું. એ જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે હું એને નહીં વેંઢાળું. તો સખી, તમારો આ નિર્ણય છે ને, એ જ સાચો અર્થ છે કે જૂના દુઃખને સમજવું અને સ્વીકાર, અને ધીમે ધીમે દિલ પરથી બોજને ઉતારવાની શરૂઆત કરે. તો સખીઓ, આજે આ રૂઝાવાનું પહેલું પગલું છે કે તમે એમાંથી, એ બોજમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો છો. તો તમે તમારો જે નિર્ણય છે કે આજે હું આ મારી જે આ પીડા છે અથવા આ જે ભાર છે એમાંથી હું હળવો થવાનો પ્રયત્ન કરીશ, એ તમે કમેન્ટમાં જણાવો અથવા તો તમે તમારી ડાયરીમાં રાખો, લખો, અથવા તો એને વિચારો. એ હું શા માટે કહું છું કે જ્યારે તમે એને તમારી અવેરનેસમાં લાવશો, જાગૃતિમાં લાવશો ને, તો તમે એમાંથી બહાર નીકળી શકશો. એટલે હું ઘડી ઘડી કહું છું, મારી હેલો સખીમાં પણ કહું છું મારી સખીઓને કે સખીઓ, શા માટે આપણે આટલી બધી જાગૃતિની, અવેરનેસની વાત કરીએ છીએ? કારણ કે જાગૃતિ એવું છે ને કે જ્યાં સુધી, અમે એક જગ્યાએ બુકમાં વાંચેલું છે કે તમે જ્યાં સુધી જાગૃતિમાં નથી ને, અવેર નથી ને કોઈ વસ્તુ માટે થઈને, ત્યાં સુધી કોઈ કેટલું પણ કહે ને, તમે જરાય એમાં કોઈ બદલ નહીં કરી શકો. તમારા ગળે ઉતરશે એ વાત કે તમે કાંઈ ચેન્જ નહીં કરી શકો. પણ જેવા તમે જાગૃતિમાં આવશો ને, પછી તમને બદલતા કોઈ નહીં રોકી શકે તમારા સારા માટે થઈને. તો આજે આ આપણે 3 દિવસમાં એ જ જે કરવાનું છે કે કાલે આપણે જે જાણ્યું એમાં આજે આપણે આગળ વધીને એ તમારે એ કોઈ ભારમાંથી બહાર નીકળવાનું છે. તો તમે એ નિર્ણય તમે લખશો, પોતાની રીતે લખો અથવા વિચારશો ને, ત્યારે તમે મક્કમતા તરફ જોશો કે હા, હવે આને હું વધારે સમય માટે નહીં ખેંચું. ઓકે. તો સખીઓ, આશા રાખું છું કે તમે હિંમત બતાવીને તમારી પીડાને ભલે 1% તો 1% પણ હળવી કરવાનો નિર્ણય લીધો છે. તે ખરેખર પ્રશંસનીય છે. અને આવતીકાલે આપણે આ સફરને વધારે એક મહત્વપૂર્ણ પગલા સાથે આગળ વધારીશું. આપણે શીખીશું કે જીવનના બોજને સહેલાઈથી અને નરમાશથી કેવી રીતે મુક્ત કરવું. તો આવતીકાલના વિષયમાં આપણે નાની અને સરળ ક્રિયાઓ દ્વારા તમે તમારા દિલ પરનો ભાર કેવી રીતે ઉતારી શકો છો એના પર વાત કરીશું. પીડાને દબાવવાને બદલે તેને પ્રેમથી સ્વીકારીને કેવી રીતે રૂઝવવી તેના વિશે વિચારશું. અને ભૂતકાળની ઘટનાઓ તરફ જોવાનો
તમારો દ્રષ્ટિકોણ કેવી રીતે બદલશું એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો આજની ચર્ચાએ તમને તમારા પોતાને શોધવા માટે પ્રેરિત કરી હોય તો આવતીકાલે ચોક્કસથી જોડાવજો સખી. અને આજનું સત્ર તમને કેવું લાગ્યું એ જણાવવાનું પણ ભૂલશો નહીં, કારણ કે તમારો અભિપ્રાય છે ને એ મને પ્રેરણા અને ઉત્સાહ આપે છે કે હું વધારે તમને લોકોને સમજી શકીશ કે તમે શું અનુભવો છો. અને સખી, આ સાથે જ હું તમને કહું છું કે આપણે આજનું આ સેશન પૂરું કરીએ, અને એ પહેલા હું તમને કહું છું કે હેલો સખી, હું તમને જોઉં છું, તમને સાંભળું છું, તમારી પરિસ્થિતિને સમજું છું, અને આ પ્રવાસમાં હું તમારી સાથે છું. તો સખીઓ, આ સેશનમાં હાજર રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે તમારો કિંમતી સમય કાઢીને આજે પણ ઉપસ્થિત રહ્યા છો. જો તમે લાઈવ જોઈ રહ્યા હો તો લાઈવ, રિપ્લે જોઈ રહ્યા હો તો રિપ્લે ટાઈપ કરો. અને આપણે કાલે ફરી મળીએ. કાલે છેલ્લો દિવસ છે આપણી શ્રેણીનો, પણ બહુ જ મહત્વનો દિવસ છે. એટલે તમને વિનંતી છે કે જરૂરથી જોડાશો, કારણ કે કાલે જ આપણે જાણશું કે આનું જે ઉપાય શું છે, આનું સોલ્યુશન શું છે, એ આપણને કાલે મળશે. તો ત્યાં સુધી તમે બધા સ્વસ્થ રહો, આનંદમાં રહો અને આવજો.